Roll please. And action. Good morning, guys. Sorry. Bygone. Welcome to my channel, guys. એકચ્યુઅલી આદત નથી ને આવા લોંગ ફોર્મેટ વિડીયોઝ ને વ્લોગ્સ બનાવવાની, તો યસ, ધીસ ઇઝ માય ફર્સ્ટ વેરી ફર્સ્ટ વ્લોગ ઓફ માય લાઈફ. અને મે બી આમાં એક વીકનું આખું કમ્પાઇલેશન હું કરીશ, કેમ કે એક દિવસમાં તો આટલો મોટો વ્લોગ નહીં બને. યસ, તો એક વીકનું કમ્પાઇલેશન આપણે આમાં જોઈશું કે હું શું કરું છું, ક્યાં જાઉં છું, શું કરું છું, કોને મળું છું, શું ખાઉં છું, શું પીવું છું ને કોને કેટલું હેરાન કરું છું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. કોફીના એસ્થેટિક શોટ સાથે પહોંચી ગયા બસમાં. વોટરમેલન ખાઈ લીધું, થોડું ફ્લેક્સ કરી લીધું અને બસ રાઈડથી સીધા આવી ગયા છીએ આપણે રિક્ષા રાઈડમાં. ફટાફટ સેટ પર ગયા અને પહોંચી ગયા ધ રસોઈ શોના સેટ પર. हाय प्रियंशी, मेरे ब्लॉग में हाय बोल. कुछ बोलना है तेरे को? पहला व्लॉग है मेरा. ऑल द बेस्ट. बस इतना ही बोलेगी, ऑडियंस को कुछ नहीं बोलेगी. ऑडियंस इनके ब्लॉग जरूर देखना, क्योंकि ये बहुत अच्छी एक्ट्रेस है और बहुत प्यारी एक्ट्रेस है. थैंक यू गाइस, मैंने इसको पैसे नहीं दिए ये सब बोलने के लिए, ठीक है? अपने मन से बोल रहे. એ જ છોકરાઓ છે જે ખાતા ખાતા તારક મહેતા જોવે છે, એના વગર એમનું જમવાનું અધૂરું છે. ફટાફટ શૂટ રિઝ્યુમ કર્યું, બ્રેક ઓવર થઈ ગયો હતો અને મસ્ત મજાનું આજે વાવાઝોડાવાળું વાતાવરણ હતું, એટલે મેં પણ થોડી ઠંડી ઠંડી હવાની મજા લઈ લીધી. પછી તો વરસાદ પણ પડ્યો ને મારા મગજમાં એક જ ગીત ચાલતું હતું. હેલો ગાઈઝ, તો ફાઇનલી કેટલા વાગ્યા છે જો 7:45 થયા છે ને મને હમણાં થોડો ટાઈમ મળ્યો છે. અને જ્યાં ગ્રીન રૂમમાં હું એકલી છું. ગળું ગયું છે કેમ કે બહાર વેધર બહુ જ ઠંડુ છે, વરસાદ પડી રહ્યો છે, મજા આવી રહી છે એટલી ગરમીમાં, પણ બીમાર પડવાની ફૂલ શક્યતાઓ છે. કંઈ દવા લઈ લઈશું, ગરમ પાણી પીશું, યુ નો ધ ડ્રીમ. આ નાનકડી દીકરીની ઈચ્છા પૂરી કરી 11:15 પેકઅપ થયું, ફટાફટ ઘરે જવા નીકળ્યા. ને યાર, આટલી રાત્રે ટ્રાફિક કેમ હોય છે અમદાવાદમાં? હું ઘરે પહોંચી ગઈ છું. ઉપર જઈને વાત નહીં કરાય કેમ કે બધા જ સૂઈ ગયા છે ને આપણે તો ઘુવડ છીએ, એટલે આખી રાત નહીં જાગીએ, સૂઈ જઈશું કેમ કે કાલે પાછું શૂટ પર જવાનું છે. તો ઘરે આવી ગયા છીએ, ફટાફટ ફ્રેશ થઈશું, ફેસ વોશ કરીશું, સ્કિન કેર કરીશું ને પછી સૂઈ જઈશું. Tomorrow. ગુડ મોર્નિંગ ગાઈઝ. ये दोनों चिरकुट मिलके मेरे बाल में कुछ तो कर रहे हैं. हाँ, वैसे दोनों छोटे हैं मेरे से, डिस्क्लेमर, ये दोनों मेरे से छोटे हैं. देख, तू आई तो मुझे याद आया कि मेरे को ब्लॉग चालू करना है. देखा कितनी काम की वो आपके. बहुत. ये तो बहुत काम का बेबलेट है हमारा. તો ફટાફટ રેડી થઈને પહોંચી ગયા છીએ શૂટ માટે. શૂટ ચાલુ થઈ ગયું છે. અહીંયા હું ને શેફ બહુ બધી વાતો કરી રહ્યા છે, મસ્તી કરી રહ્યા છે ને હા, વચ્ચે જરા મને થોડી આળસ આવી જાય છે, એટલે ધીસ ઇઝ મી, ધીસ ઇઝ માય યુઝ્યુઅલ ફેસ. बस आराम करने का मौका चाहिए और ऐसे हेड डाउन करके बैठ जाती हूँ. देखो देखो, मासूम शक्ल बना के. काम भी करती हूँ आराम के सिवा कभी कभी. ખાતે હે ખાના મંગા લિયા હે. બપોરના જમણ બાદ ઊંઘવા તો જોઈએ. આઈ નો તમે બધા મારી સાથે અગ્રી થશો, પણ આ છોકરી છે ને મને શાંતિથી ઊંઘવા પણ નથી દેતી. જુઓ તમે, જુઓ.
ઊંઘ્યા પછી જે એનર્જી આવે છે ને બોસ, એ તમે અહીંયા જોઈ જ શકો છો. પછી ફટાફટ ફેમિલી ઇન્ટરેક્શન હતું એ કર્યું, એટલે ફટાફટ શૂટ પતી જાય. એ શૂટ પછી તો બધું જ વ્લોગ કરવાનું હું ભૂલી ગઈ હતી. એટલે નેક્સ્ટ ડે સીધા આપણે આવી ગયા છે મેટ્રો માટે. तो ये पता नहीं तीसरा दिन है पर कितना शूट गया पता नहीं. तो हम कर रहे हैं अभी पार्टी क्योंकि हमारे पास फ्री टाइम है. हाय प्रियंका. हेलो, थैंक यू फॉर द आइसक्रीम. ये नहीं बोलना था, ये कट जाएगा वापस. हाय प्रियंका. हेलो. कैसा चल रहा है शूटिंग? मजा आ रहा है. तो चलो अभी बनाते हैं कॉफ़ी, क्योंकि ऐसा अचानक से कोल्ड कॉफ़ी पीने का मन कर रहा है मेरे को, जिसमें कोल्ड कुछ नहीं, पानी भी कोल्ड नहीं. अभी ऐसा मम्मी ऐसे देखेगी ना तो वैसे बोलेगी ऐसे ऐसे कैसे बैठी, ऐसे बैठो. तो हम ऐसे हो गए. ये भी ऐसे हो गए. मम्मियों का खौफ. बन गई कॉफी आपकी? बर्फ भी नहीं डाला तो गला भी नहीं खराब होगा. पानी पिएगा, कोल्ड कॉफी पिएगा. क्या बोली अभी तुम? आपकी आंखें नशीली हैं. धोख मारा था, इतना सीरियसली नहीं लेना. તો પીસીઆર રૂમમાં આખો એપિસોડ કંઈક આવી રીતનો દેખાતો હોય છે, જ્યાં બધાની ફ્રેમ્સ અલગ અલગ દેખાય. 6.5 hours later. પેટનું હમણાં તો બેસવાનું ખાલી. સર હું રાત્રે નથી ખાધું. 8 વાગ્યા પહેલા જમી લઉં છું. 3 days later. Later. क्या मिले तुम क्या मिले हम ना रहे. ફરી પાછા મોડું ઉઠાઈને નીકળી પડ્યા છીએ અમદાવાદ જવા માટે, કારણ કે એક શૂટ હતું, અડધા જ દિવસનું કામ હતું, એટલે ફટાફટ બસમાં જ સ્ક્રિપ્ટિંગ કર્યું છે. શૂટ પતાવીને પાછા નીકળતા રસ્તામાં એટલો મસ્ત વરસાદ મળ્યો. જો કે ઉનાળામાં વરસાદ પડે એટલે થોડું આમ અજુગતું લાગે, પણ ઠંડક અને વાતાવરણ જોઈને તો મજા પડી ગઈ હતી. અને આ તમે સ્ટ્રગલ જોઈ રહ્યા છો એક સારા ફોટો માટે, જે મારા ફ્રેન્ડ્સ કરી રહ્યા છે. આઈ એમ ફોરએવર ગ્રેટફુલ ફોર ધેમ. અને ઘરે આવીને ફટાફટ એક ઓડિશન મોકલવાનું હતું, તો એ બનાવ્યું, એના માટે એવો લુક કરવાનો હતો. તો યસ, કેવું લાગ્યું એ મને કહેજો. પછી નેક્સ્ટ ડે મારે એક ઇવેન્ટમાં જવાનું હતું, તો ત્યાં ગયા અને ત્યાં એ લોકોએ મારું બહુ જ સારી રીતે વેલકમ કર્યું ને મને એક મોમેન્ટો પણ આપ્યો. સો થેન્ક યુ સો મચ ઘુમર ગ્રુપ. હેલો ગાઈઝ. ઘણા વખતથી વ્લોગ શૂટ કરવાનું બંધ હતું, કારણ કે એના આઈ ગેસ 2 થી 3 રીઝન છે. રીઝન કરતાં પણ રાધર એક્સક્યુઝિસ છે એવું કહીએ તો ચાલે. સો નંબર 1 ઇઝ બહુ આળસુ છું, નેક્સ્ટ લેવલ આળસુ છું. પછી હું, જેમ તમને બધાને ખ્યાલ છે કે મને ભૂલવાની બીમારી છે. એટલે સાચે એવી કોઈ બીમારી નથી, પણ હું જો કામમાં હોઉં ને કે પછી મારા મગજમાં કંઈક ચાલતું હોય કોઈક વસ્તુને લઈને, કોઈ ટૉપિકને લઈને, તો હું ભૂલી જાઉં કે હું એડિશનલ બીજું શું કામ કરું છું. એટલે પેલું જે કહેવાય ને કે એક ટાઈમ પર એક જ કામ કરવાનું, એ મારા માટે કહેવાયું છે. કેમ કે ખબર નહીં, હમણાંથી હું મલ્ટીટાસ્કિંગ નથી કરી શકતી. મે બી હું બહુ જ ઓવર થિંકિંગ કરું છું, એટલે યસ. સો એ છે. અને થર્ડ એ કે કોન્ટેન્ટ તો મારી પાસે બહુ જ હતો આટલા વખતમાં. જે આપણે વ્લોગ કમ્પાઇલેશન જોઈશું ને એમાં કોન્ટેન્ટ બહુ જ હતો મારી પાસે, પણ આઈ ડિડન્ટ વ્લોગ ઇટ બિકોઝ અમુક વસ્તુ એવી હતી કે જે હું હમણાં રિવીલ નથી કરી શકતી, અને અમુક એવું હતું કે હું ભૂલી જતી હતી, એકચ્યુઅલી ચાલુ કામમાં ભૂલી જતી હતી કે શું કરવાનું છે. સો યસ, હવે ફરી પાછું આપણે શરૂ કરી રહ્યા છીએ વ્લોગિંગ. હમણાં હું મારા માસીના ઘરે છું એન્ડ રાતના થયા છે કેટલા વાગ્યા છે, 9:15 થયા છે.
યસ સો હમણાં હું શૂટ પરથી આવી. આજે ખબર નહીં ઉતાવળ હતી, મને ઘરે જવાની બહુ જ ખુશી હતી કેમ કે કમ્પેરેટિવલી આજે વહેલું પેકઅપ થયું હતું, તો મેકઅપ નથી રિમૂવ કર્યો. બટ હું એવરી ટાઈમ શૂટ પરથી નીકળું એટલે સેટ પર પેકઅપ થાય એટલે હું પહેલાં મેકઅપ રિમૂવ કરું છું. આ વ્લોગિંગની આદત નથી ને એટલે હવે હાથ દુખે છે, અહીંયા પ્રેશર આવે છે. સો યસ ઘરે આવી ગઈ છું, મેકઅપ કાઢીશ, હવે ફ્રેશ થઈશું ને સૂઈ જઈશું કેમ કે કાલે પાછું સેટ પર જવાનું છે. તો ઓકે, બાકી તમને કેવા વ્લોગ્સ જોઈએ છે, મારા વ્લોગ્સમાં શું જોઈએ છે, બીજું ક્વેશ્ચન આન્સર્સવાળા વ્લોગ્સ કરવા છે, આઈ મીન એવા વિડીયોઝ કરવા છે કે નહીં, તો પણ લેટ મી નો. ને બાકી તમને જે પણ જાણવું હોય, તમને જે પણ જોવું હોય એ બધું જ મને જણાવી દેજો કમેન્ટ્સમાં. ઓકે બાય. યસ તો એક રેસીપી પતી રહી છે એન્ડ હું બેઠી છું થોડી વાર. ઉત્તપમ આવ્યા હતા એટલે મેં નાસ્તો નથી કર્યો બિકોઝ આઈ ડોન્ટ લાઈક ઉત્તપમ. સાઉથ ઇન્ડિયન ભાવે છે પણ ઉત્તપમ નથી ભાવતા. ઇઝ ઇટ વેલિડ ઓર નોટ આઈ ડોન્ટ નો, બટ ઇટ ઇઝ વોટ ઇટ ઇઝ. સો આઈ હેવ ઓર્ડર્ડ સમથિંગ. આવે એટલે બતાવું શું ઓર્ડર કર્યું છે. આ જોઈને મને ગાળો પડવાની છે ઘરે, પણ કંઈ ભૂખ લાગે છે. એન્ડ યસ ઓલ સેટ. હવે નેક્સ્ટ ચેન્જ કરીશું ને પછી નેક્સ્ટ શૂટ માટે. નાસ્તો કર્યો પછી ફટાફટ આખા દિવસનો શૂટ પતાવ્યું. વધારે વ્લોગ ન કરી શકી કારણ કે આજે રેપઅપ ડે હતો, તો ફટફટ બસ પકડીને હું આવી ગઈ છું વડોદરા. અને નેક્સ્ટ ડે અમે લોકોએ મસ્ત સરસ મજાની ગુજરાતી થાળી જમી. થેન્ક યુ સો મચ જો તમે આખો વિડીયો અહીંયા સુધી જોયો હોય. 12 મિનિટનો વ્લોગ છે, મારો પહેલો વ્લોગ છે. તો તમને કેવું લાગ્યું? તમારે હજી લાંબા વ્લોગ્સ જોવા છે કે હજી ટૂંકા વ્લોગ્સ જોવા છે, આઈ મીન શોર્ટ વ્લોગ્સ જોવા છે, મિની વ્લોગ્સ જોવા છે, તો પણ તમે નીચે કમેન્ટ સેક્શનમાં કહી શકો છો. વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જે બેલ આઇકન છે ને એને પ્રેસ કરવાનું નહીં ભૂલતા, કારણ કે હું જ્યારે નવો વિડીયો પોસ્ટ કરીશ ને ત્યારે તમને એક નોટિફિકેશન આવી જશે. એટલે હું જેમ અપલોડિંગમાં ભૂલી જાઉં છું ને એમ તમે જો બેલ આઇકન પ્રેસ કરશો ને તો તમે નહીં ભૂલી જાઓ કે મારો વિડીયો લાઈવ થઈ ગયો છે. બને એટલું હું મારા વ્લોગ્સ ગુજરાતીમાં બનાવીશ, જેનાથી આપણે ગુજરાતી ઓડિયન્સ સાથે વધારે કનેક્ટ થઈ શકીએ. બાકી લેંગ્વેજીસમાં પણ બનાવીશ, એટલે મને જેટલું આવડે છે એટલું. પણ પ્લીઝ કોઈ સજેશન હોય તો મને જણાવજો. અને અહીંયા સુધી જોવા માટે થેન્ક યુ સો મચ. બાય બાય.